હરી લેક ઝોન ખાતે જે દુર્ઘટના બનેલ હતી તેમાં આજરોજ 2 આરોપી અટક કરવામાં આવેલા છે. આરોપી દીપેન હિતેન્દ્રભાઈ શાહ તેમજ આરોપી ધર્મિલ ગિરીશભાઈ શાહ બંનેને આજે અટક કરવામાં આવેલા છે. બંને આરોપીઓ મુંબઈ હતા અને ત્યાંથી વકીલને મળવા આવતા હતા ત્યારે આપણી ટીમે એ લોકોને ચકલી સર્કલ પાસેથી અટક કરેલા છે અને એ લોકોની પૂછપરછ ચાલુ છે. આવતીકાલે કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત 2 આરોપીઓ પરેશ શાહ અને ગોપાલ શાહ બંનેના રિમાન્ડના સમય પૂરા થતા આજે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા. કોર્ટે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલા છે. એફએસએલનો રિપોર્ટ આવી ગયેલો છે અને એફએસએલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બોટ ઓવરવેટના કારણે એમાં આ દુર્ઘટના ઘટી છે. આ બનાવનું કારણ ઓવરવેટ હતું તેમજ બાળકોને જે લાઈફ જેકેટ પહેરવામાં નતા આવેલા તે પણ એક મુખ્ય કારણ જણાવેલું છે. આ ઉપરાંત લેક ઝોનના કોન્ટ્રાક્ટમાં જે નોટરી સમક્ષ કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો હતો એ નોટરીની પણ આજે પૂછપરછ કરવામાં આવેલી છે. કેટલું વજન હોવું જોઈએ, કેટલું હતું, આ પ્રકારની કોઈ વિગત? બોટમાં કોઈ ક્ષતિ હતી? બોટમાં ક્ષતિ બાબતે નથી કીધું એફએસએલે, પરંતુ જે કારણ આપણે તારણ જે પૂછ્યું હતું કે આમાં શું કારણ હોઈ શકે એમાં એ લોકોએ કીધું છે કે ઓવરવેટના કારણે, એટલે જે બોટની ક્ષમતા છે એનાથી વધારે વજન એટલે વધારે બાળકો અથવા તો વ્યક્તિઓ એ લોકો બેસાડેલા હતા એના કારણે આ બનાવ બન્યો છે એવું એફએસએલનું કહેવું છે. આ બંને આરોપી પકડાયા છે, એની પાર્ટનરશિપ કેટલી? બંને આરોપી 5-5% ભાગીદાર છે, એટલે 10% એ લોકોની પાર્ટનરશિપ થાય છે બંનેની ભેગી થઈને. બાકીના જે આરોપી છે એમને લઈને શું કાર્યવાહી? એ બાકીના જે 4 આરોપીઓ છે એ 4 આરોપીઓ માટે 70 મુજબનું વોરંટ મેળવી લેવામાં આવેલું છે અને આગળ એમની પ્રોપર્ટી માટે એટેચ કરવા માટેની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. એ પ્રોપર્ટી કયા સંજોગોમાં ક્યારે શરૂ થાય? 70ના વોરંટ મુજબ જ્યારે આ વોરંટની બજવણી આપણે કરીએ અને એ ન હાજર થાય તો એના 1 મહિના પછી કોર્ટમાં કાર્યવાહી કરી અને એમને પ્રોપર્ટી એટેચ કરવા માટેની જે પ્રોસિજર છે કોર્ટમાંથી થાય છે એ પ્રોસિજર શરૂ કરવામાં આવશે. જેના 14 આરોપી પકડાયા છે એમની પૂછપરછમાં કંઈ ખુલાસા થયા છે જાણવા મળ્યું છે? તમામ આરોપીઓને અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી છે, ક્રોસ પૂછપરછ બી કરી છે અને સાથે રાખીને પણ પૂછપરછ કરી છે અને અમને ગુનાના કામે જે જાણવા મળ્યું છે એ પ્રમાણે આ તમામ વહીવટ પરેશ શાહ અને નિલેશ જૈન કરતા હતા અને હજી બીજા આરોપી આવશે ત્યારે અમને વધારે ખબર પડી શકશે. એમાં મેડમ પરેશ શાહ અને ગોપાલ શાહના હજુ આજે ફર્ધર રિમાન્ડ માંગવામાં નથી આવ્યા તો તમામ પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે માનવામાં આવે? એમના જે રિમાન્ડનો સમય લીગલ રિમાન્ડનો સમય હતો એ પૂરો થઈ ગયો છે એટલા માટે ફર્ધર નથી માંગવામાં આવેલા. એમને 14 દિવસ જે મળે છે ઓફિશિયલી જે આપણને એ 14 દિવસ એમના પૂરા થઈ ગયા છે રિમાન્ડના. આટલા દિવસની તપાસમાં કોઈ અધિકારીની સંડોવણી કે એમાં એનો કોઈ રોલ સામે નથી આવ્યો હજી સુધી? અમે શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન બંનેની પાસે એમની ઇન્ટરનલ ઇન્કવાયરીના અહેવાલ અમે માંગણી કરી છે અને એ લોકોએ અમને જવાબમાં કોર્પોરેશને જવાબ એવો આપ્યો છે કે એમની ઇન્ટરનલ ઇન્કવાયરી ચાલી રહી છે એટલે એમની ઇન્કવાયરી પૂરી થઈ તે લોકો અમને અહેવાલ પાઠવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી થશે. સ્કૂલ મેનેજમેન્ટ સામે ફરિયાદ કે એની પણ અમે ઇન્કવાયરીનો રિપોર્ટ અમે માંગ્યો છે. એ શિક્ષણ વિભાગ તરફથી રિપોર્ટ આવશે ત્યારે આગળ કાર્યવાહી કરવામાં આવશે. અમે 2 રિમાઇન્ડર કર્યા એના પછી થોડાક દસ્તાવેજ આપ્યા છે અને હજી થોડાક દસ્તાવેજ માટે અમે ફરી રિમાઇન્ડર કરીએ છીએ. ઇન્ટરનલ ઇન્કવાયરી માટે રાહ જોવાની હોય છે કારણ કે આમાં ક્રિમિનલ કેસ છે તો એમાં તમારી તપાસમાં જો એમનો રોલ નીકળે તો ધરપકડ ના થઈ શકે, એની રાહ જોવાની શું જરૂર? ઇન્ટરનલ ઇન્કવાયરી એટલા માટે કે એમને કયા ડિપાર્ટમેન્ટમાં કયા વ્યક્તિને જવાબદારી સોંપી હતી એ તો કોર્પોરેશનને જ ખબર હોય, કોનું સુપરવિઝનની જવાબદારી તે કોર્પોરેશન જ અમને જણાવી શકે. એટલા માટે અમારે એની ઇન્કવાયરી અથવા એમાં અહેવાલની જરૂર પડે અમને અથવા તેમના તરફથી લેખિતમાં કોઈ માહિતી જોઈએ અમને. ફરિયાદી છે રાજેશ ચૌહાણ, એમનો કોઈ રોલ અત્યાર સુધી? એ હાલમાં અમે કોર્पोरेशन अहवाल राह जोई रहे છીએ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें